મીરા આહિર બાદ એમની બહેનનો પણ એક વિડીયો સામે આવ્યો છે અને તેમણે પણ સિવિલ હોસ્પિટલ સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। લોકગાયક મીરા આહિરે ગંભીર આરોપ હોસ્પિટલ સામે લગાવ્યા હતા। હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ આખી ઘટનાને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો કે મીરા આહિર બાદ એમની બહેને હોસ્પિટલના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યા છે। ખરાબ અનુભવ થયેલો છે ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માંગુ છું। મારો ભાઈ બેસી શકે એવી હાલતમાં નહોતો, એટલા માટે એને સ્ટ્રેચર પર સુવડાવ્યું અને હવે એને બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો હતો। શિફ્ટ કરવા માટે જે સ્ટાફ હતો એ લોકો અંદર એવું નક્કી કરવા માંડ્યા કે 2 વાગી ગયા છે, હવે હું નહીં કરું, હવે તું લઈ જા। કીધેલું કે હવે તમે આની સારવાર ચાલુ કરી દો। ત્યારે ત્યાં જે મેડમ બેઠા હતા એમણે અભદ્ર ભાષા બોલવાની ચાલુ કરી દીધી। એને મજા આવતી હતી એવા શબ્દ એ બોલવાના ચાલુ કર્યા હતા। સરકારને એટલું પૂછવાનું, ગુજરાત સરકારને, ગરીબના જીવનનું શું મૂલ્ય છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં જે બબાલ થઈ હતી એ બબાલને લઈને એક વધુ વિગત સામે આવી રહી છે। મીરા આહિર જે લોકગાયક કલાકાર છે તેમણે આરોપ લગાવ્યા હતા, તે બાદ વધુ એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયો એમની બહેનનો છે। લોકગાયક મીરા આહિરે ગંભીર આરોપ હોસ્પિટલ સામે લગાવ્યા હતા। સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કર્યા હોવાના આરોપ મીરા આહિરે લગાડ્યા હતા। ગેરવર્તન કર્યું સાથે જ એ મીરા આહિર જે કલાકાર છે તેમણે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે અમારી સાથે આવી ઘટના બની છે। હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ આખી ઘટનાને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સ કરીને। સાથે જ મીરા આહિર બાદ એમની બહેનનો પણ એક વિડીયો સામે આવ્યો છે અને તેમણે પણ સિવિલ હોસ્પિટલ સામે ગંભીર આરોપો લગાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। મીરા આહિર બાદ એમની બહેને હોસ્પિટલના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યા છે। સાથે જ એવું પણ કહ્યું છે કે મારા ભાઈને ઈજા પહોંચી છતાં પણ કોઈએ ધ્યાન નથી આપ્યું, ત્યાં બધા લોકો આંટાફેરા મારતા હતા। તે વાત વૈશાલી આહિર કે જે મીરા આહિરની બહેન છે તેમના દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે। સાથે જ એવું પણ કહ્યું કે અમારી સાથે હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું છે। આ પ્રકારની વાત વૈશાલી આહિર છે તેના દ્વારા કરવામાં આવી છે। સાથે જ ડોક્ટરે એવું કહ્યું કે હોસ્પિટલના સ્ટાફ છે તેના દ્વારા જો કોઈ ગેરવર્તન કરવામાં આવ્યું હશે તો તેમની ઉપર તપાસ થશે અને પછી કાર્યવાહી થશે। તો સવાલ એ ડોક્ટર પર પણ અત્યારે થઈ રહ્યા છે કે જે વિડીયોમાં જે નર્સ પોતાને ડોક્ટર સમજી અને એ રીતની ભાષાનો પ્રયોગ કરી રહી છે, આંગળી ચીંધીને કહી રહી છે, ફાઇલ ફેંકી રહી છે, છતાં પણ હોસ્પિટલના સત્તાધીશો એવું કહી રહ્યા છે કે ભાઈ તપાસ કરવામાં આવશે। જો હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હશે તો તેમની સામે પણ તપાસ થશે અને પછી કાર્યવાહી થશે। એટલે હોસ્પિટલનો જે સ્ટાફ છે તેને બચાવવા માટે થઈને આ પ્રકારના નિવેદન સત્તાધીશો આપે છે કે કેમ? અનેક વખત આવી ઘટનાઓ બનતી જોવા મળે છે। સોશિયલ મીડિયા પર એક વધુ વિડીયો વાયરલ થયો છે, એ પણ હું તમને થોડા સમયમાં બતાવવાનો છું, જેની અંદર જ્યાં હોસ્પિટલના રૂમમાં સારવાર કરવાને બદલે એક ટેબલ પર ડોક્ટર સારવાર કરતા હોય તે પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે। આ પ્રકારની ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બની છે અને સતત વિવાદોમાં ઘેરાયેલી સિવિલ હોસ્પિટલ અને ત્યાંના સત્તાધીશો ફરી એકવાર વિવાદમાં આવતા ચકચાર મચી ગઈ છે। વૈશાલી આહિરે શું આરોપ લગાવ્યા આવો સાંભળીએ। જય દ્વારકાધીશ, મારું નામ વૈશાલી આહિર છે અને આજરોજ એક ખરાબ અનુભવ થયેલો છે હું આ બધા સમક્ષ અને ખાસ કરીને ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માગું છું। આજે બપોરના અરસામાં એવું થયેલું કે મારા ભાઈનું એક્ટિવા સ્લીપ થયેલું, નજીકના લોકો એને રાજકોટ સિવિલમાં દાખલ કરેલો। જ્યારે અમે લોકો રાજકોટ સિવિલમાં પહોંચ્યા ત્યારે એવું થયું કે હજી મારા ભાઈને કોઈ પણ સારવાર આપવાની ચાલુ નહોતી કરી। ત્યાં 4-5 ડૉક્ટર બેઠા હતા અને અમે એમને કીધું કે તમે આની સારવાર ચાલુ કરો। ત્યારે એ ડૉક્ટરનો એવો જવાબ મળેલો કે તમે કેસ કઢાવો, પછી સીટી સ્કેન થશે, પછી આગળની જે બધી પ્રોસિજર હોય એ બધું પછી જ થશે। આટલું બધું પૈતા પછી એવું થયું કે મારો ભાઈ બેસી શકે એવી હાલતમાં નહોતો, એટલા માટે એને સ્ટ્રેચર પર સુવડાવ્યું અને હવે એને બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો હતો। તો ત્યાં જે શિફ્ટ કરવા માટે જે સ્ટાફ હતો એ લોકો અંદર એવું નક્કી કરવા માંડ્યા કે 2 વાગી ગયા છે, હવે હું નહીં કરું, હવે તું લઈ જા। આટલું બધું થયું પછી અમે અને અમારી સાથે જે લોકો હતા અને એ સ્ટાફમાંથી એક ભાઈ આવેલા, અમે એમને રાજકોટ સિવિલના બીજા વિભાગમાં 4થા માળે એને શિફ્ટ કરેલો। ત્યાં શિફ્ટ કર્યા પછી 5-7 મિનિટ રાહ જોયા પછી અમે ત્યાં ડૉક્ટર બેઠા હતા, ડૉક્ટર નર્સનો ઘણો બધો સ્ટાફ બેઠો હતો, એમને કીધેલું કે હવે તમે આની સારવાર ચાલુ કરી દો। ત્યારે
ત્યાં જે મેડમ બેઠા હતા એમણે અભદ્ર ભાષા બોલવાની ચાલુ કરી દીધી. એને મજા આવતી હતી એવા શબ્દ એ બોલવાના ચાલુ કરતા હતા. સ્ટાફ તરફથી કોઈ પણ જાતનો કોઈ સારો એક્સપિરિયન્સ, મતલબ એમના કાંઈ પૂછે તો પણ એમનો પછી કે આમ કે તેમ કે પછી કરશું કે વાર લાગશે કે આમ કે જે એમ લોકોને જે મજા આવતી હતી એવું ઈ જવાબ આપતા હતા. સરકારને એટલું પૂછવાનું, ગુજરાત સરકારને, કે આ બધું કેટલું વ્યાજબી છે? આમાં ગરીબનું શું, ગરીબના જીવનનું શું મૂલ્ય છે? તમે આવડી મોટી સિવિલ હોસ્પિટલ બનાવી છે, આટલી સુવિધાઓ આપી છે, પણ આમાં દર્દીની શું હાલત છે? સરકારને એક વિનંતી છે કે તમે ત્યાં જાઓ, જોવો કે શું હાલત છે, સ્ટાફનું કેવું વર્તન છે દર્દીઓ સાથે. જે પ્રકારે મીરા આહિર છે તેમણે પણ આ જ પ્રકારનો એક વિડીયો બનાવી અને સાથે જ એ હોસ્પિટલના તંત્રની એ પોલ ખોલી હતી. તો સાથે સાથે આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમની બહેન વૈશાલી આહિર કે જેણે પણ હોસ્પિટલના સત્તાધીશો અને સાથે જ જે નર્સો દ્વારા જે એમની સાથે વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે સાથે આખી ઘટના જે છે તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ વિડીયો એ આહિર સમાજના ગ્રુપોમાં પણ ફરી રહ્યા છે અને તેની અંદર એવું જાણવા મળ્યું છે કે આહિર સમાજના જે લોકો છે તેની અંદર પણ આક્રોશ જોવા મળ્યો છે. આગામી દિવસોની અંદર આ આખા મુદ્દાને લઈને શું નવું થાય તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ સવાલો એ થઈ રહ્યા છે કે સત્તાધીશો એ પ્રકારનું નિવેદન આપે છે કે તપાસ કરવામાં આવશે, જો સ્ટાફ દ્વારા ગેરવર્તન થયું હશે તો જે પ્રકારે મીરા આહિરે જે વિડીયો બનાવી અને આપ્યો છે એ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે નર્સ છે તે એટલી હદે દાદાગીરી કરે છે, એ ફાઇલ ફેંકે છે. ભાઈ આવો તો અધિકાર કોને આપી દીધો કે જે ફાઇલ ત્યાં ફેંકી દેવાની? એ પોતાની જાતને ડોક્ટર સમજે છે કે કેમ? આ પ્રકારની વાતો પણ અત્યારે લોકમુખે ખૂબ ચર્ચાઈ રહી છે. હવે આગામી સમયમાં આખી ઘટનાને લઈને શું નવું થાય છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ જે કંઈ પણ હોય એ તપાસ થાય અને તપાસ થઈને બહાર આવે તો ખૂબ સારી વાત છે. કારણ કે જો હોસ્પિટલના સ્ટાફ છે તેના દ્વારા આ પ્રકારે ગેરવર્તન કરવામાં આવ્યું હોય તો એમની ઉપર પણ તપાસ અને કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. જો એક કલાકાર સાથે આ પ્રકારનું, એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો એક સામાન્ય માણસ, એક ગરીબ મધ્યમ પરિવારનો માણસ એ સિવિલ હોસ્પિટલના સહારે ત્યાં સારવાર માટે જતો હોય છે તો તેમને કેટલા ધક્કા, તેમને કેટલી ગાળો સંભળાવતા હશે એ તો રામ જાણે. પરંતુ આખી ઘટનાને લઈને અત્યારે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.